માર્કેટની ખાસ કરીને વાત કરી લઈએ તો આજે એક ઉતાર ચઢાવ સાથે અને છેલ્લે એક ફ્લેટ ક્લોઝિંગ આપણને આવતું દેખાઈ રહ્યું છે। જ્યાં નિફ્ટીની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ જુઓ 25,776ના લેવલ્સની પાસે એક ફ્લેટ ક્લોઝિંગ આવતું દેખાયું છે। બેંક નિફ્ટીમાં થોડું વધારે આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળતું દેખાયું હતું, પણ એના કરતાં પણ સારી તેજી સ્મોલ કેપ અને મિડ કેપમાં આપણને બનતી દેખાઈ રહી છે। જ્યાં મિડ કેપની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 0.5%થી વધુની અપસાઇડ અને સ્મોલ કેપમાં જુઓ 1%થી વધુની આપણને ખરીદારી સાથેનું ક્લોઝિંગ બનતું દેખાયું હતું। સૌથી પહેલા માર્કેટને સપોર્ટ કરતા સેક્ટર પર નજર કરી લઈએ તો એમાં કન્ઝ્યુમર્સ ઓઇલ એન્ડ ગેસ સ્પેસમાં એક સારી ખરીદારી બનતી દેખાઈ હતી। એનર્જી સ્પેસમાં ઓલમોસ્ટ 2%ની તેજી આપણને આવતી દેખાઈ રહી છે અને સીપીએસસી ઇન્ડેક્સ પણ 1%ની વધુની ખરીદારી બતાવી રહ્યું હતું। પણ જે ઘટ્યા છે એના પર નજર કરો, આઈટી સૌથી વધારે અહીંયા આજે આપણને દબાણ બનતું દેખાયું છે અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ઓલમોસ્ટ 4 વર્ષમાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો આપણને આવતો દેખાયો છે। ઓલમોસ્ટ 6%ની વેચવાલી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ બતાવી રહ્યું છે। ફાર્મા અને હેલ્થકેર સ્પેસમાં પણ આજે એક નેગેટિવ સેટઅપ આપણને બનતું દેખાયું હતું। સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ। નિફ્ટીના ફ્રન્ટ પર સૌથી પહેલા જે વધ્યા છે એના પર નજર કરો। ટ્રેન્ડનું કાઉન્ટર છે, પરિણામ પહેલા એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ હતી। ઇટરનલમાં પણ તેજી સાથેનું સેટઅપ છે, ઓલમોસ્ટ 5.25%ની તેજી અહીંયા બનતી જોઈ છે। ઓએનજીસી એનટીપીસી જેવા કાઉન્ટર લગભગ 2%થી વધુની અપસાઇડ આપણને બતાવી રહ્યા છે। પણ જે ઘટ્યા છે ત્યાં નજર કરો, એઆઈને લઈને, એઆઈ ટૂલને લઈને જે ચિંતા આપણને બનતી દેખાઈ હતી નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં જે વેચવાલી જોઈ છે। નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ બધા ફ્રન્ટલાઇન આઈટી કાઉન્ટર છે, ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ, ટેક મહિન્દ્રા। ઇન્ફોસિસમાં સૌથી વધારે વેચવાલી 7.5%ની આપણને બનતી દેખાઈ હતી। એટલે આઈટી ઇન્ડેક્સ આજે સૌથી વધારે વેચવાલી, તો સ્ટોકમાં પણ નિફ્ટીના જે ઘટી રહ્યા છે ત્યાં ફ્રન્ટલાઇન આઈટી કાઉન્ટર બની રહ્યા છે। મિડકેપની વાત કરી લઈએ, ત્યાં કયા કાઉન્ટર તરફથી સપોર્ટ મળ્યો છે તો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં એક સારી ખરીદારી અહીંયા જોઈ હતી। પરિણામ સારા છે એના લીધે એક ફોકસ બનતું દેખાયું હતું। ડિક્સન ટેકમાં પણ સારી અપસાઇડ, એનએમડીસી, એક્સાઇડ જેવા કાઉન્ટર છે, એક્સાઇડમાં પણ પરિણામ થોડાક મિશ્ર હતા, પણ મેનેજમેન્ટની કમેન્ટ્રી મજબૂત છે એને લીધે ફોકસ અહીંયા એક્સાઇડ માટે બનતું દેખાયું હતું। પણ જે ઘટ્યા છે ત્યાં નજર કરી લો, કોફોર્જ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, એમ્ફેસિસ જેવા કાઉન્ટર, ઓરેકલ ફાઇનાન્શિયલમાં ઓલમોસ્ટ 3.5%થી વધુની નેગેટિવ કામકાજ જે છે તે આપણને અહીંયા બનતું દેખાયું હતું। તો જે રીતે આપણે આજના બજારમાં ઉતાર ચઢાવ જોયા છે, છેલ્લા કલાકોમાં થોડું ફ્લેટ ક્લોઝિંગ જોયું છે, પણ સૌથી વધારે આજે જે ચિંતા બતાવ્યું હતું તે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં અને સ્ટોક સ્પેસિફિક પણ આપણે નેગેટિવિટી સૌથી વધારે આઈટી કાઉન્ટરમાં જ જોઈ છે। જે મિડકેપ હોય કે પછી ફ્રન્ટલાઇન આઈટી કંપની હોય એમાં એક વેચવાલી આપણને આવતી દેખાઈ હતી, પણ ઓવરઓલ એક ફ્લેટ કારોબાર સાથેનું ક્લોઝિંગ જે છે તે આજના દિવસે બનતું દેખાયું હતું।